અપૂર્ણાંક 7 જેનું નામ છે અપૂર્ણાંક સંખ્યા। તો એનું પહેલો આપણો ટોપિક અપૂર્ણાંક। અપૂર્ણાંક કોને કહેવાય? તો પહેલી વસ્તુ આપણે એ સમજી લઈએ કે અપૂર્ણાંક કોને કહેવાય। તો અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક આપણી રીતે સામાન્ય વ્યાખ્યા લખીએ તો કે આપેલ ભાગ ભાગ્યા કુલ ભાગ। તો એક આપણી થઈ જાય અપૂર્ણાંકની વ્યાખ્યા થઈ। તો કે અપૂર્ણાંક કોને કહેવાય? તો અપૂર્ણાંક એટલે જે ભાગ તમને આપેલ હોય એને કુલ ભાગ વડે વિભાજિત કરીએ તેને અપૂર્ણાંક કહેવાય। હવે આપણને અહીંયા છાयांकित ભાગ અથવા ઘાટો કરેલ ભાગ વિશે ચર્ચા કરવાની કીધી છે। તો સ્વાધ્યાય સસ્પેન્ડ ટેકમાં અંદર કીધેલું છે કે છાयांकित કરેલ ભાગ, બરાબર? છાयांकित કરેલ ભાગનો અપૂર્ણાંક લેવાનો છે। તો અહીંયા હું લખીશ છાयांकित કરેલ ભાગનો અપૂર્ણાંક। તો છાयांकित કરેલ ભાગ કેટલા છે? 1 અને 2। ટોટલ ભાગ કેટલા થાય? 1 2 3 ને 4। તો ટોટલ ભાગ આપણા થઈ ગયા, કુલ ભાગ થયા 4। એવી જ રીતે આગળમાં આપણે આપેલો છે લંબચોરસ, બરાબર? તો લંબચોરસના કેટલા ભાગ છાयांकित છે? તો 1 2 3 4 5 6 7 8 ભાગ્યા ટોટલ ભાગ કેટલા? 3 6 અને 9। તો કુલ ભાગ આપણા થઈ ગયા 9। એવી રીતે બોલ આપેલા છે અને બોલ જોઈને લોકો ખુશ કેમ? બધા ક્રિકેટ પ્રેમી લોકો છે। ચલો છાयांकित કરેલા બોલ જોઈશું 1 2 3 ને 4 છાयांकित કરેલા બોલ અને 1 2 3 4 5 6 7 ને 8 આપણા શું થઈ ગયા? કુલ બોલ। આ ત્રણ અપૂર્ણાંક કર્યા પછી તમને આ અપૂર્ણાંક તો આવડી જ જાય। કેવી રીતે લખો? છાयांकित કરેલ ભાગ કેટલો? 1, ટોટલ ભાગ 4। તો એવી રીતે તમારી જાતે બીજા આ 6 એક્ઝામ્પલ જે સ્વાધ્યાયના અંદર આપેલા છે એ તમારે જાતે કરવાના છે। જે અપૂર્ણાંક આપેલો છે તે પ્રમાણે અંક ભરવાનો છે। તો અહીંયા આપણને આપેલું એક ચશ્માઓ છે, પણ આપણે બધાને ખબર છે કે નીચેનો જે ભાગ હોય એને કહેવાય કુલ ભાગ, ઉપર જે આપેલો ભાગ હોય એને કહેવાય છાयांकित અથવા આપેલ ભાગ। આટલી વસ્તુ આપણે બધાને ખબર છે। 100 ભાગ આપેલા છે, ગણી લો 1 2 3 4 5 6 ટોટલ 100 ભાગ જ આપેલા છે। છાयांकित કરવા કયો ભાગ? રંગપૂરો। શું કીધું છે? રંગપૂરો। રંગપૂરો કીધું છે, છાयांकित કરવાનો ભાગ છે। તો એક ભાગ ગમે તે છાयांकित કરી દઈએ તો ચલો આ ભાગ છાयांकित કરીએ। તો આને આપણી એક આકૃતિ કમ્પ્લીટ। બીજામાં જો કુલ ભાગ 9 4 છાयांकित કરવાના કીધા। તો આ ટોટલ 9 ભાગ છે, ગમે તે 4 ભાગ છાयांकित કરી દઈએ। 1 2 1 3 ટોટલ 4 ભાગ છાयांकित કરી દીધા। એના બીજા 3 એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં આપેલા છે, ડબલ આઈ, ટ્રિપલ આઈ અને આઈવી। સ્વાધ્યાયનો ક્વેશ્ચન 2 નો બીજો, ત્રીજો અને ચોથો તમે જાતે કરી શકો। એ રીતે આપણે જોવાનું છે કે પ્રશ્ન તેના અંદર આ બંનેથી પણ કંઈક વધારે સમજ્યા જેવું આપણું છે। અહીંયાથી જોવા જઈએ તો આપણને એવું લાગે કે હા 1 ને 2 ભાગ સાચા, છાयांकित કરેલ ભાગ 1 સાચા। ના, અહીંયા સાચું ખોટું કરવાનું છે। મતલબ અહીંયા આપણને જે આકૃતિમાં છાयांकित કરેલો ભાગ આપ્યો છે એ કેવો આપ્યો છે? ખોટો। મતલબ 1/3 એટલે 50%, અડધું। તો શું આ ત્રિકોણનો અડધો ભાગ છાयांकित કરેલ છે? ના, નથી। તો એના માટે આપણે અહીંયા નવી આકૃતિ બનાવીશું। શું કરીશું? નવી આકૃતિ બનાવીશું અને એના 2 ભાગ કરીશું। ગમે તે એક ભાગમાં આપણે શું કરી દેવું? છાयांकित। આ આવ્યો આપણો થઈ ગયો જવાબ। થયો?
તો આને કહેવું હોય તો કહી શકીએ કે ના, અડધો ભાગ છાંયાંકિત કરેલ છે. એવી રીતે અહીંયા કેટલા ભાગ આપેલા છે? 3/4. 3 ભાગ છાંયાંકિત અને 4 ટોટલ 4 ભાગ. પણ આ આકૃતિમાં સરખા ભાગમાં છાંયાંકિત કરેલ ન હોવાથી આકૃતિ કેવી છે? ખોટી. તે માટે આપણે અહીંયા હું નીચે બનાવી દઉં. આ 3/4 એ સરખા ભાગમાં છાંયાંકિત કરેલો ભાગ છે. તમારે હોમવર્કમાં આ બીજો દાખલો જાતે કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, 7.1 નો ક્વેશ્ચન 4 અને 5 આપણને આપેલા છે. હવે આપણે જોવાનું છે, શું જોવાનું? કે 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? તો અહીંયા કલાક આપ્યો તો કલાક, મિનિટ આપ્યો તો મિનિટ, સેકન્ડ આપ્યો તો સેકન્ડ. એ રીતે કરવા. તો આનો અપૂર્ણાંક માળ બનાવો તો આ રીતે બને. અપૂર્ણાંક બરાબર આપેલ કલાક ભાગ્યા કુલ કલાક. તો આપણને બધાને ખબર છે કે દિવસમાં કેટલા કલાક હોય? દિવસ બરાબર 1 દિવસ બરાબર 24 હોય કે ના હોય? આપણે લખી શકીએ અહીંયા કેટલા કલાક આપેલા છે? 8 કલાક. તો અપૂર્ણાંક મારો બને 8 કલાક. આપેલ કલાક કેટલા? 8. કુલ કલાક કેટલા? 24. તો આનો મારો અપૂર્ણાંક કેવો બન્યો? 8/24 બને કે ના બને? થાય. એવી જ રીતે અહીંયા આપણે હાલ વાત કરી ક્વેશ્ચન 4 ના જેવો કલાક આપેલો છે કલાક, મિનિટ આપેલો મિનિટ, સેકન્ડ આપેલો સેકન્ડ. બરાબર? અહીંયા શું કીધું કે 40 મિનિટ. તો અપૂર્ણાંક માળ શેનો હોય? મિનિટ. આટલે લખી દો કલાક. તો અહીંયા અપૂર્ણાંક બનાવીશ મિનિટમાં. આપણને જે માંગ્યું હોય એમાં બનાવવામાં આવે. તો મિનિટમાં બનાવીશું. કેટલી મિનિટ આપેલી હોય? આપેલ મિનિટ ભાગ્યા કુલ મિનિટ. તો આપણને 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 1 કલાક બરાબર 60 મિનિટ હોય કે ના હોય? હોય. તો અહીંયા મારે અપૂર્ણાંક બનાવવો હોય કેમાં બનાવવાનો? મિનિટમાં. તો મિનિટમાં મારો અપૂર્ણાંક કેવો થાય? 40/60. બરાબર? કુલ મિનિટ, આપેલ મિનિટ. પરંતુ હજુ તમે આનું નાના રૂપમાં ફેરવવા. અહીંયા પણ મેં ફેરવ્યા નથી કે અહીંયા પણ ફેરવ્યા નથી. પેલા બધામાં આકૃતિ પરથી આપણે બનાવતા હતા એટલે ફેરવતા નહોતા. પરંતુ અહીંયા તમારે ફેરવવા તો આપણે ફેરવી શકીએ. તો અહીંયા જો 8 એકા 8 8 તરી 24. તો 8 8 જાય તો શું વધે? 1/4. તો 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? 1/4 ભાગ છે. એવી રીતે અહીંયા શું જાય? 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, 2 જાય તો શું વધે? 2/4. તો 40 મિનિટે કલાકનો કેટલામો ભાગ થાય? તો 40 મિનિટે કલાકનો 2/4 ભાગ થાય.